એક એવા સ્થિતિમાં પહોંચાડ્યું કે જેને આપણે આજે આનંદ લઈ આવ્યા છીએ. આપણે ધન્ય કરી છે આ ક્ષણોની. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ભારતીય વૈજ્ઞાનિક અને સંશોધક શ્રી વિક્રમ જેઓને સારાભાઈ સમગ્ર દેશ ભારતીય અવકાશ કાર્યક્રમના જનક તરીકે યાદ કરે છે એવા ડોક્ટર વિક્રમ અંબાલાલ સારાભાઈના વ્યક્તિ પ્રતિમાનું માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ અનાવરણ કર્યું છે. અંબાલાલ સારાભાઈના સુપુત્ર એવા વિક્રમભાઈનો જન્મ ભારતના એક એવા લબ્ધ પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ પરિવારમાં થયો હતો જેમણે ભારતની સ્વાતંત્ર્ય ચળવળમાં સક્રિય યોગદાન આપ્યું હતું. ભારતમાં અવકાશ વિજ્ઞાનના પારણા તરીકે પ્રખ્યાત સંસ્થા PRL ફિઝિકલ રિસર્ચ લેબોરેટરીની સ્થાપના ડોક્ટર વિક્રમ સારાભાઈએ કરી હતી. વિશ્વમાં નામાંકિત સંસ્થાની શરૂઆત ડોક્ટર વિક્રમ સારાભાઈના નિવાસસ્થાને કોસ્મિક કિરણો પર સંશોધનની સામાન્ય શરૂઆત સાથે થઈ હતી. ત્યારબાદ સંશોધન ક્ષેત્રને વિસ્તારવામાં આવ્યા હતા. હાલ ડોક્ટર વિક્રમ સારાભાઈના પરિવારજનો સાથે માનનીય વડાપ્રધાન શ્રી ફોટો પડાવી રહ્યા છે. ડોક્ટર વિક્રમ સારાભાઈએ પરિવારના વિવિધ બિઝનેસ જૂથની આગેવાની લીધી હતી. સાયન્સ, સ્પોર્ટ્સ અને સ્ટેટિસ્ટિક્સ તેમના રસના વિષયો હતા. તેમણે ઓપરેશન્સ રિસર્ચ ગ્રુપના નામથી દેશના પ્રથમ માર્કેટ સંશોધન સંગઠનની સ્થાપના કરી હતી. અમદાવાદ જેના થકી વખણાય છે એવી કેટલીય સંસ્થાઓની સ્થાપના પણ ડોક્ટર વિક્રમ સારાભાઈએ કરી હતી, જેમાંની કેટલીક નોંધપાત્ર સંસ્થાઓ છે IIM અમદાવાદ, અઠીરા, સેપ્ટ, કમ્યુનિટી સાયન્સ સેન્ટર, સ્પેસ એપ્લિકેશન સેન્ટર, નહેરુ ફાઉન્ડેશન ફોર ડેવલપમેન્ટ ઇત્યાદિ. ભારતીય અવકાશ કાર્યક્રમ, ભારતીય અવકાશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિક્રમ સારાભાઈ વૈજ્ઞાનિક જે હતા તેમના પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. અને હવે નજર કરીએ ગુજરાત એક્સપ્રેસ પર. તો ગાંધીનગર વાઇબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોટો પડાવવા માટેની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મહાત્મા મંદિર ખાતે 3 જગ્યાએ ફોટો ઝોન ઉભા કરાયા છે. મુલાકાતીઓ નરેન્દ્ર મોદીના કટઆઉટ કે ફોટો સાથે સેલ્ફી લઈ શકશે. આ સિવાય અન્ય સેલ્ફી ઝોન બનાવવામાં આવ્યો છે, જેમાં સમિટમાં ભાગ લેનારા તમામ દેશના ફ્લેગ લગાવવામાં આવ્યા છે. મુલાકાતીઓ જુદા જુદા દેશના ફ્લેગ સાથે પણ સેલ્ફી લઈ શકશે. ગાંધીનગરમાં વિધાનસભા અને ટ્રેડ શો વચ્ચે રસ્તામાં ટેબ્લો ઊભું કરાયું. ભગવાન દ્વારકાધીશના મંદિરનું હવા ભરેલું ટેબ્લો લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું. તો ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડે આ ટેબ્લો મૂક્યું છે. યાત્રાધામને સ્વચ્છ રાખવાનો ટેબ્લો વડે સંદેશ પણ અપાયો છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019માં ગ્લોબલ ઇન્વેસ્ટર રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં 18મી જાન્યુઆરીએ બપોરે 3:30 કલાકે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સની શરૂઆત થશે, જે સાંજે 6:30 કલાક સુધી ચાલશે. તો આ કોન્ફરન્સમાં વિદેશી કંપનીઓના 21 અને દેશની અલગ અલગ કંપનીઓના 14 CEO ભાગ લેશે. આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ ફંડ વધારવાનો છે. આ કોન્ફરન્સને લઈને મહાત્મા મંદિર ખાતે VVIP કોન્ફરન્સ હોલ તૈયાર કરાયો છે. ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે દાંડી કુટીરની ખાસ રચના કરવામાં આવી, જેમાં મીઠાના પહાડ પર ગાંધીજીના જીવન મૂલ્યોને ચરિતાર્થ કરતી નાની શોર્ટ ફિલ્મ બતાવવામાં આવશે. પ્રધાનમંત્રી મોદી આવતીકાલે સાંજે એક બાજુ દાંડી કુટીરનું ઉદ્ઘાટન કરશે, ત્યારે બીજી બાજુ લેસર શોને પણ ખુલ્લો મૂકશે. મહત્વનું છે કે આ દાંડી કુટીર માત્ર વાઇબ્રન્ટ સમિટ પૂરતી જ સીમિત નથી, પણ કાયમ માટે મુલાકાતીઓ માટે દાંડી કુટીર રાખવામાં આવશે, જેને લઈને અમારા સંવાદદાતાએ ખાસ જાણકારી મેળવી હતી. અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલમાં 20 ફૂટ પહોળી શોપિંગ બેગ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની છે. 36 ફૂટ લાંબી શોપિંગ બેગ ગિનિસ બુકમાં રેકોર્ડ સર્જાયો છે. અમદાવાદના સાયન્સ સિટી ખાતે ફ્યુચરિસ્ટિક ટેકનોલોજી એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. એક્ઝિબિશનમાં અવનવા આકર્ષણો જોવા મળ્યા છે. ભવિષ્યમાં કાચની કાર આવે તો નવાઈ નહીં. આ કાચના કારણે કારનું વજન ઘટાડી શકાય છે. કાચ એટલો મજબૂત છે, ક્યારે અકસ્માત સર્જાય તો માથા કે શરીરના ભાગે ઈજા થવાની શક્યતા નહિવત જોવા મળશે. કાચ ગોરીલા ગ્લાસનો છે. સાયન્સ સિટી ખાતે ફ્યુચરિસ્ટિક એક્ઝિબિશન શરૂ થઈ ગયું છે. આ પ્રદર્શનમાં
રાડા રોબોટ્સે આકર્ષણ જમાવ્યું. આ રોબોટ સંપૂર્ણ રીતે ભારતમાં બનેલો છે, જે એરપોર્ટ પર આવતા પ્રવાસીઓને તેમની ફ્લાઇટની વિગત, ટાઈમિંગ અને વેધરની માહિતી આપશે. જરૂર પડે મુસાફરોનું વિડીયો અને ઓડિયો મારફતે મનોરંજન પણ કરે છે. સાયન્સ સિટીમાં આજે દિવસભર કાર્યક્રમ યોજાશે. સ્ટેમ એજ્યુકેશન એન્ડ રિસર્ચ પર રાઉન્ડ ટેબલ. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના વરદ હસ્તે રિબન કાપીને અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2019નું ઉદ્ઘાટન થશે. તાળીઓથી વધાવીએ આ ઐતિહાસિક ક્ષણને. ફેસ્ટિવલમાં પીએમ પહોંચ્યા છે. તેમણે ઉદ્ઘાટન કર્યું. હાલમાં જ તેમણે ઉદ્ઘાટન કર્યું છે શોપિંગ ફેસ્ટિવલનું. અને આ શોપિંગ ફેસ્ટિવલની વિશેષતા એ છે કે તે શોપિંગ ફેસ્ટિવલ રાત્રે પણ ચાલુ રહેશે, કારણ કે જે રીતે ન માત્ર દિવસે લોકો પણ રાત્રે પણ તેમાં લોકો શોપિંગ કરી શકશે. અને તે ખાસ પ્રકારનું આ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે અને તેનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે. અને ત્યાં તમામ જે વેપારીઓ છે તેઓને માટે એક ખાસ એ ચાન્સ છે કે જે રીતે ઓનલાઈન જે વેચાણ આજકાલ વધી ગયું છે તેની સામે વેપારીઓ પોતાની જે પ્રોડક્ટ છે તે લોકો સામે મૂકી શકશે. અને સ્પર્ધાત્મક હાલમાં જે માહોલ છે ઓનલાઈન જે વેચાણ સામેનો, તેની સામે ટકી શકે તે માટેનું આ ખાસ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રથમ વખત અમદાવાદમાં આ પ્રકારે શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે અને આને ઘણો સારો પ્રતિસાદ મળે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. તો 15,000 વેપારીઓએ આ શોપિંગ ફેસ્ટિવલમાં રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તો દુબઈ જેવા શોપિંગ ફેસ્ટિવલનું પ્રથમ વખત અમદાવાદમાં આયોજન કરવામાં આવ્યું છે. તો ફેસ્ટિવલમાં જબરદસ્ત ડિસ્કાઉન્ટ પણ લોકોને મળશે. મોટાભાગના મોલ આ ફેસ્ટિવલમાં જોડાયા છે અને મોટાભાગના બ્રાન્ડ પર બમ્પર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું છે. લોકો આ શોપિંગ ફેસ્ટિવલની ઘણા દિવસથી રાહ જોઈ રહ્યા હતા. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2019માં સારી બ્રાન્ડ જોડાઈ છે. તો સાબરમતી રિવરફ્રન્ટ પર આ શોપિંગ ફેસ્ટિવલ યોજાયું છે અને જે રીતે 17 તારીખથી 28 જાન્યુઆરી સુધી આ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે દુબઈ જેવા શોપિંગ ફેસ્ટિવલ જે થાય છે દુબઈમાં તે પ્રકારનું અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. તો મોટાભાગના બ્રાન્ડ પર બમ્પર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવ્યું છે, જેના કારણે લોકો પુષ્કળ પ્રમાણમાં ખરીદી કરે તેવી શક્યતા છે, કારણ કે ડિસ્કાઉન્ટ જે છે તે દુકાનો કરતાં વધુ આમાં જોવા મળશે. ગ્રાહકોને 10થી 60% સુધીનું ડિસ્કાઉન્ટ લોકોને મળશે. વાઇબ્રન્ટ ગુજરાત અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન થઈ ગયું છે. આજથી લોકો આમાં ખરીદી કરી શકશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ શોપિંગ ફેસ્ટિવલમાં હાલમાં જે અલગ અલગ સ્ટોલ છે ત્યાં મુલાકાત લઈ રહ્યા છે અને મોટાભાગના મોલ આ ફેસ્ટિવલમાં જોડાયા છે. તો દરેક દિવસે આ શોપિંગ ફેસ્ટિવલમાં આકર્ષક ઇનામો પણ રાખવામાં આવ્યા છે અને ઘણી ખરી જે જાહેર ખબરોમાં પણ આપે જોયું હશે કે જે રીતે દરરોજના અલગ અલગ ઇનામો પણ આ શોપિંગ ફેસ્ટિવલમાં લોકોને મળશે. ત્યારે 50 લાખ લોકો આ શોપિંગ ફેસ્ટિવલમાં આવે તેવી શક્યતા જોવા મળી રહી છે, કારણ કે જે રીતે દરેક વસ્તુ પર જે ડિસ્કાઉન્ટ છે તે નોર્મલ જે ડિસ્કાઉન્ટ હોય છે તેના કરતાં વધુ ડિસ્કાઉન્ટ આ શોપિંગ ફેસ્ટિવલમાં છે. અને હયાત રિજન્સી, ફોર્ચ્યુન લેન્ડમાર્ક, ફોર્ચ્યુન પાર્ક, રેડિસન બ્લુ આ જે હોટલો પણ આ શોપિંગ ફેસ્ટિવલમાં ભાગ લઈ રહી છે. રિઝાઇન ડિજિટલ, સેલ્સ ઇન્ડિયા, વિજય સેલ્સ, આ તમામ જે મોટી બ્રાન્ડ છે, કલ્યાણ જ્વેલર્સ, રિલાયન્સ જ્વેલર્સ, એબી જ્વેલ્સ, એનએસ જ્વેલ્સ, સિટી ગોલ્ડ, મલ્ટીપ્લેક્સ, પીવીઆર, કાર્નિવલ સિનેમા, સિનેપોલિસ તે પણ આ શોપિંગ ફેસ્ટિવલમાં પાર્ટ લઈ રહી છે. એટલે કે મોટી મોટી જે બ્રાન્ડ છે તે બ્રાન્ડ આ શોપિંગ ફેસ્ટિવલમાં તે એક પાર્ટ બની છે. તે ઘણી મોટી વાત કહી શકાય. ઇલેક્ટ્રોનિક શોપ 600 ઇલેક્ટ્રોનિક શોપ છે. ફૂડ એન્ડ બેવરેજીસની શોપ તે પણ 600 શોપ છે. તો લોકો 17 તારીખથી લઈને 28 તારીખ સુધી આ શોપિંગ ફેસ્ટિવલમાં ખરીદી કરી શકશે અને લોકો માટે સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર આ શોપિંગ ફેસ્ટિવલ બનવા જઈ રહ્યું છે. આજથી વડાપ્રધાને તેનું જે ઉદ્ઘાટન કર્યું છે અને આજથી તેની શરૂઆત થઈ ગઈ છે. 17થી 28 જાન્યુઆરી સુધી આ ફેસ્ટિવલ ચાલવાનું છે. 60% સુધીનું ડિસ્કાઉન્ટ લોકોને મળી શકશે. સૌથી મોટી વાત આ છે કે 60% સુધીનું ડિસ્કાઉન્ટ મળશે. 15,000થી વધુ વેપારીઓએ આના માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. ત્યારે 500ની ખરીદી ઉપર ઇનામી કૂપન પણ રાખવામાં આવી છે. દરરોજ અલગ અલગ ઇનામો આ શોપિંગ ફેસ્ટિવલમાં લોકોને મળશે, જેના કારણે લોકોનો જે ધસારો છે તે ઘણો
રહી શકે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને 50 લાખથી વધુ લોકો આ શોપિંગ ફેસ્ટિવલની મુલાકાત લે તેવું લાગી રહ્યું છે. એટલે કે ન માત્ર અમદાવાદમાં પણ અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ નજીકના શહેરોમાંથી પણ આ ફેસ્ટિવલમાં લોકો આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. કારણ કે જે રીતે આમાં ડિસ્કાઉન્ટની વાત કરીએ તો 60%થી પણ વધુ ડિસ્કાઉન્ટ આમાં લોકોને મળશે. ત્યારે તમામ જે વેપારીઓ છે કે જેઓ હાલમાં આ શોપિંગ ફેસ્ટિવલમાં જેમણે ભાગ લીધો છે અને જે પાર્ટ બન્યા છે તો મોટી મોટી બ્રાન્ડ પણ આ શોપિંગ ફેસ્ટિવલમાં છે. આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા ગૌરવ પાસેથી. ગૌરવ, જે રીતે આ શોપિંગ ફેસ્ટિવલ જે અમદાવાદ વાસીઓ માટે એક નજરાણું બની રહેશે અને ખાસ કરીને 10 દિવસ સુધી આ શોપિંગ ફેસ્ટિવલ ચાલવાનું છે, એની જે વિશેષતાઓ કઈ કઈ છે? મિથુન, વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે શોપિંગ ફેસ્ટિવલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. આ શોપિંગ ફેસ્ટિવલમાં 1400થી પણ વધારે નાના મોટા વેપારીઓ જોડાયા છે. બ્રાન્ડની વાત કરીએ તો રેમંડ, અરવિંદ, હેવમોર, અમૂલ જેવી બ્રાન્ડ જોડાય છે. ન માત્ર એપ્લો તે ઉપરાંત જ્વેલરી, ફૂડ કોર્ટ, મિલિટરી આઇટમ, ક્લબ, હોસ્પિટલ અને લેબોરેટરી પણ આમાં જોડાય છે. રોજની એક નિશાન કાર્ડ બમ્પર ઇનામ તરીકે રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત જે ફાર્મ ગ્રીન ક્લબ છે તેની મેમ્બરશીપ પણ બમ્પર ઇનામ માટે રાખવામાં આવી છે. ઉપરાંત 10 લાખના ટુરિઝમ કોર્પોરેશનના જે વાઉચર છે તે પણ વિજેતાઓને આપવામાં આવશે. કોઈ પણ વ્યક્તિ જો 500 રૂપિયા કે તેનાથી વધારેની ખરીદી કરશે તો તેને એક ગિફ્ટ કૂપન આપવામાં આવશે અને ગિફ્ટમાં જે ડ્રોન તેમાં જે વિજેતા થશે તેને આ ઇનામોનું વિતરણ કરવામાં આવશે. 11 દિવસ ચાલનારા શોપિંગ ફેસ્ટિવલની સૌથી મહત્વની વિશેષતા એ છે કે તમામ વસ્તુઓ પર નાનાથી માંડીને મોટી સુધીનું ડિસ્કાઉન્ટ છે. એટલે કે કોઈ પણ ગ્રાહક હશે તે નિરાશ થઈને પાછો નહીં જાય. મિથુન, જી આમ જનતા માટે આ જે શોપિંગ ફેસ્ટિવલ છે ક્યારથી ખુલ્લું રહેશે? કારણ કે હાલમાં તો વડાપ્રધાને જ્યારે ઉદ્ઘાટન કર્યું છે 28 તારીખ સુધી ચાલવાનું છે. ત્યારે મિથુન, વાત કરીએ તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદઘાટન કરાવ્યું છે અને આવતીકાલથી સામાન્ય જનતા માટે ખુલ્લું રહેશે. 11 દિવસ સુધી શોપિંગ ફેસ્ટિવલ ચાલવાનું છે. એટલે મહત્તમ લોકો તેનો લાભ લઈ શકે તે પ્રકારની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવી છે. અમદાવાદના રિવરફ્રન્ટ એટલે કે મધ્યવર્તી કહી શકાય તેવો જે પૂર્વ વિસ્તાર અને પશ્ચિમ વિસ્તાર બંને તરફથી જે લોકોને આસાન થઈ શકે તેવી જગ્યા ઉપર રાખવામાં આવે છે. એટલે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો મુલાકાત લે તેવી અપેક્ષા પણ આયોજકો રાખી રહ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે જે રીતે ઈ કોમર્સનો બિઝનેસ વધારે પડતો જોવા મળે છે અને મોટાભાગના લોકો ઈ કોમર્સ એટલે કે ઓનલાઈન ખરીદી કરતા થાય છે. તેના કારણે જે સ્થાનિક વેપારીઓ ખરા તેમને તેમના બિઝનેસ ઉપર ખૂબ જ મોટો માર પડ્યો છે. આવા સંજોગોમાં તેમના બિઝનેસને કઈ રીતે બેઠો કરવો તેના ભાગરૂપે આ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરાયું છે અને અપેક્ષા રાખી રહ્યા છે આયોજકો અને વેપારીઓ કે જે પ્રકારની મંદી ઈ કોમર્સના કારણે આવ્યું છે તેના થકી આ જે શોપિંગ ફેસ્ટિવલ છે તેમાં તેઓ પોતાના બિઝનેસને બેઠો કરી શકશે. ખૂબ જ સારા પ્રમાણમાં ડિસ્કાઉન્ટ છે. એટલે ખૂબ જ સારા ગ્રાહકોની અપેક્ષા પણ વેપારીઓ રાખી રહ્યા છે. જોવાનું એ છે કે કઈ રીતનો વેપાર થાય છે અને કઈ રીતે ઈ કોમર્સ સામે આ શોપિંગ ફેસ્ટિવલ બાદ પડી શકે છે. મિથુન, જી આભાર ગૌરવ, માહિતી આપવા બદલ. તો જે રીતે 60%થી વધુ ડિસ્કાઉન્ટ લોકોને મળશે જેના કારણે ઓનલાઈન જે ખરીદી તરફ લોકો વળ્યા છે તો તેનાથી વળીને ફરીથી જે રીતે રિટેલર્સ તરફ લોકો વળે અને જે વેપારીઓ છે તેમની પાસેથી વસ્તુઓ વધુમાં વધુ લોકો ખરીદી શકે તે માટેનો આ પ્રયાસ છે શોપિંગ ફેસ્ટિવલનો. કારણ કે મહત્વની વાત છે કે લોકોને ઓનલાઈન જે ખરીદી કરતા હોય છે તેના કરતાં પણ વધુ ડિસ્કાઉન્ટ આ શોપિંગ ફેસ્ટિવલમાં લોકોને મળવા જવાનું છે. ત્યારે લોકો વધુમાં વધુ પ્રમાણમાં શોપિંગ ફેસ્ટિવલમાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે અને જ્યારે 50 લાખથી વધુ લોકો આ શોપિંગ ફેસ્ટિવલમાં આવે તેવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તો ગ્રાહકોને 10થી 60% જેટલું ડિસ્કાઉન્ટ મળી શકવાની પૂરેપૂરી શક્યતા છે. કારણ કે તેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. એટલે કે ઓનલાઈન જે ડિસ્કાઉન્ટ મળતું હોય છે તેના કરતાં પણ વધુ ડિસ્કાઉન્ટ આ શોપિંગ ફેસ્ટિવલમાં લોકોને મળશે અને રાત્રે પણ લોકો શોપિંગ કરી શકશે. हमारा संवाददाता केतन जोशी हमारी साथ जोड़ाई गया है. केतन, वडाप्रधाने कुर्तो खरीद्यो छे, શું વધુ માહિતી? હા બિલકુલ. જયારે શોપિંગ ફેસ્ટિવલ ના સ્ટેજ ઉપર આવતા પહેલા જે સ્ટોલ લાગેલા છે એની મુલાકાતે હતા અને એક સ્ટોલ ઉપર એમને સારો એક ડબ્બો દેખાણો તો એમને ખરીદ પણ કર્યો. અમને દ્રશ્યોમાં પણ દેખાયું, આપે પણ જોયું હશે, આપણા દર્શકોએ પણ જોયું હશે. મતલબ એ જ છે કે શોપિંગ ફેસ્ટિવલને પ્રમોટ કરવા માટે ખુદ પ્રધાનમંત્રી પણ અહીંયાથી શોપિંગ કરે છે અને એ પણ વિથ ડિસ્કાઉન્ટ. તો આ એક ખૂબ જ આકર્ષણ બની રહેશે કારણ કે પ્રધાનમંત્રી જ્યાં ખરીદી કરતા હોય ત્યાં સ્વાભાવિક છે કે લોકોનો પણ રસ જળવાઈ રહે. તો પ્રધાનમંત્રીએ પોતાના માટે એક કુર્તો પણ ત્યાંથી ખરીદ્યો છે અને આ એક બહુ મોટી વાત છે. અને ખાસ કરીને ઉદ્દેશ પણ એ છે કે દુબઈમાં જે રીતે શોપિંગ ફેસ્ટિવલ થાય છે એમને અમદાવાદમાં પણ
પ્રમોટ કરાય અને જ્યારે ખુદ પ્રધાનમંત્રી આ રીતે ખરીદી કરતા હોય તો એ એક બહુ વિશેષ વાત કહેવાય. તો એક ખૂબ જ સુખદ શરૂઆત થઈ છે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની એવું આપણે કહી શકાય. કારણ કે પહેલા ગ્રાહક જ પ્રધાનમંત્રી બન્યા છે એ પણ એક બહુ સારી વાત છે અને શોપિંગ ફેસ્ટિવલ માટે પણ ખૂબ જ ઉપયુક્ત વાત કહેવાય કે પ્રધાનમંત્રી દરજ્જાના વ્યક્તિ છે એ એક અમદાવાદના જ એક શોપકીપર પાસેથી એક કુર્તો ખરીદે તો એક ખૂબ મોટી વાત છે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલની સારી શરૂઆત થઈ એવું કહી શકાય મિથુન. જી બિલકુલ, આ શોપિંગ ફેસ્ટિવલ માટે ઘણી જ મહત્વની વાત કહી શકાય કે પ્રધાનમંત્રી જ્યારે પ્રથમ ખરીદી કરતા હોય, પ્રધાનમંત્રી ઉત્સાહ સાથે દેખાઈ રહ્યા છે, ત્યારે પ્રધાનમંત્રી આ શોપિંગ ફેસ્ટિવલ લઈને શું કીધું હતું? જી બિલકુલ, જો અલગ અલગ સ્ટોલ છે આપણે જોઈ રહ્યા હતા કે દરેક સ્ટોલમાં જઈને તેમને ચર્ચા પણ કરી દુકાનદાર સાથે કે ખરેખર આ વસ્તુ કેટલામાં તમે વેચો છો, શું પ્રોગ્રેસ છે અને કઈ રીતે તમે સેલ કરો છો. સાથે સાથે અધિકારીઓ પણ છે પરંતુ ખુદ પ્રધાનમંત્રી છે એ શોપકીપરની સાથે જાણે ચર્ચા કરતા હોય એક સામાન્ય ગ્રાહકની જેમ એવા દ્રશ્યો પણ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. અને અત્યારે જે શોપિંગ ફેસ્ટિવલના જે હોદ્દેદારો છે એમની સાથે પણ તેઓ ચર્ચા કરતા નજરે પડે છે. તો એક પ્રકારે કહી શકાય કે ઓનલાઈન વર્સિસ ઓફલાઈનની જે લડાઈ હતી એમાં ઓફલાઈન પ્લેયરને ખૂબ મોટું એક બુસ્ટ મળે છે એવું આપણે કહી શકાય. કારણ કે ઘણા લાંબા સમયથી આ એક વિવાદ ચાલતો હતો કે ઓનલાઈનનું માર્કેટ છે ઓફલાઈનને ખૂબ જ નુકસાન કરે છે. પરંતુ આ બધાની વચ્ચે જ્યારે પ્રધાનમંત્રી ખુદ એક ગ્રાહક તરીકે એમની સાથે ખરીદી કરે છે તો એક નવો ઉત્સાહ પણ વ્યાપારી જગતમાં આવી શકે એવું ચોક્કસપણે આપણે કહી શકીએ મિથુન. જી બિલકુલ, આભાર કેતન માહિતી બદલ. તો જે રીતે વડાપ્રધાને સૌપ્રથમ ખરીદી કરી છે આ શોપિંગ ફેસ્ટિવલમાં અને તેમણે ત્યાંથી કુર્તો ખરીદ્યો છે, ઘણી જ મહત્વની વાત આ શોપિંગ ફેસ્ટિવલ માટે કહેવાય. કારણ કે વડાપ્રધાને સૌપ્રથમ ખરીદી કરી છે અને તેઓ દરેક સ્ટોલની મુલાકાત લઈ રહ્યા છે. અને જે રીતે દરેક સ્ટોલ જે માત્ર કોઈ નાના સ્ટોલ નથી પણ મોટી જે બ્રાન્ડ છે તે પણ આ શોપિંગ ફેસ્ટિવલ સાથે જોડાય છે. અને જે રીતે અત્યાર સુધીમાં નાના વેપારીઓ એ સામનો કરી રહ્યા હતા, ઓનલાઈન ખરીદી જે લોકો કરતા હોય છે, ઓનલાઈન જે માર્કેટિંગ અને સામે ઓનલાઈન ખરીદીની સામે જે નાના વેપારીઓ ઝઝૂમી રહ્યા હતા, તે નાના તમામ જે વેપારીઓ માટે પણ આ શોપિંગ ફેસ્ટિવલ ઘણો જ મહત્વનું કહી શકાય. કારણ કે લોકો જે ખરીદી તરફ, ઓનલાઈન ખરીદી તરફ વળ્યા હતા, ત્યારે હવે ફરીથી લોકો નાના વેપારીઓ પાસેથી સ્ટોર પરથી વસ્તુઓ ખરીદે તે બાબત આ ફેસ્ટિવલમાંથી હવે જોવા મળશે. કારણ કે જે ડિસ્કાઉન્ટ ઓનલાઈન મળતું હોય છે તેના કરતાં પણ વધુ ડિસ્કાઉન્ટ આ શોપિંગ ફેસ્ટિવલમાં લોકોને મળશે. 10થી 60% સુધીનું ડિસ્કાઉન્ટ લોકોને મળશે. તો દુબઈની જેમ પ્રથમ વખત અમદાવાદમાં શોપિંગ ફેસ્ટિવલનું જે આયોજન કરવામાં આવ્યું છે અને તે લોકો માટે પણ ઘણું ફાયદાકારક છે અને તમામ જે નાના વેપારીઓ હોય, મોટા વેપારીઓ હોય તેમના માટે પણ ઘણું ફાયદાકારક છે. તો સીધા જે વેપારીઓ છે તે લોકો સાથે કનેક્ટ થશે અને તેના કારણે લોકોને પણ અલગ અલગ જે બ્રાન્ડ છે, અલગ અલગ જે વસ્તુઓ છે તે સામે જ જોવા મળશે. ત્યારે આ જે શોપિંગ ફેસ્ટિવલ છે 10 દિવસ સુધી આ ચાલવાનું છે. શોપિંગ ફેસ્ટિવલ અમદાવાદમાં પ્રથમ વખત યોજાયું છે. નમસ્કાર. અમદાવાદ દેશના પ્રથમ વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવનાર અમદાવાદ, દેશના સ્માર્ટ સિટીમાં સમાવિષ્ટ અમદાવાદ, ભવ્ય ભૂતકાળનો ઐતિહાસિક વારસો ધરાવનાર અમદાવાદ, વર્તમાનમાં અનેક વિશ્વ વિક્રમો સ્થાપિત કરનાર અમદાવાદ, ભવિષ્યના વિકાસ માટે સમગ્ર વિશ્વ જેના ભણી નજર કરી રહ્યું છે એ અમદાવાદની ધરતી પર આજે એક નવું સીમાચિહ્ન અંકિત થયું સરદાર વલ્લભભાઈ પટેલ હોસ્પિટલના રૂપમાં. અને આજે જ બીજો માઇલસ્ટોન બનશે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2019. રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહકારથી વાઇબ્રન્ટ શોપિંગ ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝિંગ ફેડરેશન દ્વારા આયોજિત ભારતના સૌ પ્રથમ એવા ભવ્ય અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના આજના ઉદ્ઘાટન સમારંભમાં મંચ પર ઉપસ્થિત માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા અન્ય સૌ મહાનુભાવોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ.